રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામથી મોટા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રીએ મોટી જવાબદારી મળી છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા અનાર પટેલ। ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અધ્યક્ષના નામની ઘોષણા કરી છે। હવે ખોડલધામ સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટ 2026માં આ જાહેરાત કરવામાં આવી છે। તો મોટા સમાચાર રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રીને મોટી જવાબદારી મળી છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા છે અનાર પટેલ। ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અધ્યક્ષના નામની ઘોષણા કરી છે। હવે ખોડલધામ સંગઠનને લગતા તમામ પ્રકારના કામકાજ અનાર પટેલ સંભાળશે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, અનાર પટેલને ખોડલધામ ટ્રસ્ટમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ચોક્કસ જ પાટીદાર લેવા પાટીદાર સમાજનું આસ્થાનું પ્રતીક એવું ખોડલધામ જે ટ્રસ્ટ છે તેનાથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ છે કે તેમને મોટી જવાબદારી ખોડલધામ ટ્રસ્ટની અંદર આપવામાં આવી છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ છે કે તેમના દ્વારા આ જાહેરાત છે તે કરવામાં આવી છે। અનાર પટેલને જે સંગઠનના અધ્યક્ષ તરીકેની જાહેરાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે ને હવે ખોડલધામ ટ્રસ્ટની જે તમામ જે જવાબદારી છે તે અધ્યક્ષ તરીકે તેઓ જે અનાર પટેલ છે કે તેમને સોંપવામાં આવી છે। હવે ખોડલધામ ના સંગઠનને મજબૂત કરવા માટે થઈને અનાર પટેલ છે તે કામ કરશે। સાથે જ ખોડલધામ ખાતે આજે જ્યારે કન્વીનર મીટ 2026 છે તે યોજાઈ હતી ને તેની અંદર તમામ ટ્રસ્ટીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ખોડલધામ સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન નરેશ પટેલે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે ખાસ કરીને જે અનાર પટેલ છે કે તેમને આ જવાબદારી છે તે સોંપવામાં આવશે અને ગુજરાતનું નામ છે તે રોશન કરવામાં આવશે। સાથે જ જે ખોડલધામ ટ્રસ્ટ છે તેના જે બંધારણ છે તેની અંદર રાજકીય રીતે જે લોકો જોડાયેલા ન હોય તેમને આ પ્રકારના હોદ્દાઓ છે તે આપવામાં આવતા હોય છે। ત્યારે અનાર પટેલની આજે જાહેરાત છે તે કરવામાં આવી છે અને સૌથી મોટા સમાચાર એ છે કે હવે ખોડલધામ ટ્રસ્ટનું જે સંચાલન છે સંગઠન છે તે હવે અનાર પટેલના હાથમાં છે તે નરેશ પટેલ દ્વારા સોંપવામાં આવ્યું છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સંગઠનને લગતા કામકાજ હવે અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટ 2026માં આ જાહેરાત કરવામાં આવી છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે।